નામ શું છે પહેલા તમારું? ક્યાંથી લીધો તો ક્યાંથી લીધો તમને શું તકલીફ પડે છે? કયો સાચું કયો, એમાં કોઈ તકલીફ નથી, સાચી માહિતી આપો. તમને તકલીફ થાય છે, અનેક લોકોના મોત થયા છે, તમે સાચું કહેશો તો પોલીસ આ ઘટના અટકાવી શકે, તમારો પણ જીવ બચી શકે. તમે દારૂ ક્યાંથી દારૂ પીધો તો? ક્યાં પીધો છે ખાલી કહી દો તમે કઈ જગ્યાએ પીધો છે એટલે સારવાર ચાલુ થઈ જાય તમારી. કઈ જગ્યાએ દારૂ પીધો તો તમે? હા બોલો. બોલો ઓલું આપણે એસટી બસ સ્ટેન્ડ છે ને, ભાવનગર સાણંદમાં કયું ગામ બોલો? એસટી બસ સ્ટેન્ડ સાણંદ ચોકડી છે ને, એસટી બસ સ્ટેન્ડ છે ત્યાં. અને શું પીધું તું? રોયલ સ્ટેગ. અચ્છા, કોની પાસેથી લીધું? હવે એ ભાઈબંધ લઈને આવ્યો હતો, અચ્છા, કેવા કલરનો હતો? યલો કલર. અચ્છા, અને ક્યારે પીધું તું? 3 દિવસ પહેલા. અચ્છા, કેટલા લોકો હતા? કેટલા લોકો? તમે કેટલા લોકો? એ જ ન પૂછો. બરાબર, કાંઈ વાંધો નહીં. અત્યારે તમને તકલીફ શું થાય છે? અત્યારે શું તકલીફ થાય? અત્યારે ઓલરેડી છે. એટલે શું થાય છે? હોસ્પિટલ આવ્યા છો, કાંઈક તકલીફ હોય તો જ આવ્યા? મને નબળાઈ જેવું લાગે છે. બરાબર. કેટલા રૂપિયામાં બોટલ લીધી હતી? 300 રૂપિયામાં. 300 રૂપિયામાં. કોની પાસેથી? હવે એ વ્યક્તિની મને ખબર નથી અચ્છા, સાહેબ. મિત્ર કોણ હતો તમારો જેણે બોટલ લીધી? એ ન પૂછો તમે. અરે પણ એનો જીવ જોખમમાં હોય, અત્યારે લોકો એક પછી એક મરી રહ્યા હી છે. ઇઝ ઓલરેડી રાઈટ નાઉ ધીસ શું નામ છે ટાઈમ. પણ? તમારું વતન કયું છે? કાકા તમે કીધું એટલે મેં બધી હિસ્ટ્રી કીધી. તમારો જીવ બતાવો એટલે કઈ મને અત્યારે પેલા તમે દાખલ કરો, અમારે તને તો દાખલ થઈ જાઓ, આપનો જીવ બચી શકે. બીજો મારો કોઈ મતલબ ક્યાં તમે કેટલા મિત્રો ભેગા થઈને 2 4 5 કેટલા લોકો? ખાલી એટલે ખબર પડે. ખબર પડે આટલા વહેલા રહેવા દે. એટલે સારવાર લઈ શકો. યાર અત્યારે સાણંદ થી ભાવનગર શું કામ આવ્યા? ભાવનગર રહ્યો છો તમે? કોણ? એ બેન ને ઓળખતો નથી, ખાલી બા પાડોશી છે એ બેન. અચ્છા, બેન શું કહેશો? આ ભાઈને તમે ઓળખો છો? ના, તમે હું એ સાથે- ભાઈને નથી ઓળખતી. હું તો એ આમ દોડીને આવ્યા એટલે હું એમની વાહણો વાહણે આવી છું. અચ્છા, પણ તમે ઓળખતા ન હોય ના, તો કોઈ- ઓળખતા નથી એટલે ઈ આમ વાહણો વાણે ને તો મેં કીધું શું થયું છે એટલે એમની વાહણો વાણ જોવા આવી છું. હજુ એક વ્યક્તિ છે કે જેણે દારૂનું સાણંદમાં સેવન કર્યું છે, પણ હોસ્પિટલમાંથી સારવાર લેવાના બદલે તે ભાગી રહ્યા છે. તમારો જીવ બચી શકે, તમે દાખલ કેમ નથી થતા? દાખલ કેમ ન થતા ભાઈ? દાખલ લઈ લો, તમે દવા લઈ લો ભાઈ, દવા લઈ લો. કેમ તમે દવા લઈ લો તમે. તમારો જીવ જોખમમાં, તમારે સારવાર લેવી જોઈએ. શા માટે તમે ભાગો છો? દાખલ થઈ જાઓ, અન્ય લોકોના પણ જીવ બચી શકે. તમારે સાચી માહિતી ડોક્ટરને આપવી જોઈએ. તમે જોયું ત્યાં? તમે જોયું? યસ સર. તમે જોયું? એ અમારું માન છે. ચાલો ચાલો દાખલ થઈ જાઓ. ચાલો. જે વ્યક્તિ છે તે હોસ્પિટલમાંથી અત્યારે સારવાર લેવાના બદલે બહાર નીકળી રહ્યા હતા, તેને પોલીસે અત્યારે સમજાવ્યા છે અને સારવાર લેવા માટે જણાવ્યું છે. ભાવનગર પોલીસ પણ અવારનવાર વિનંતી કરે છે કે જો તમે રોયલ સ્ટેગ પીધો છે તો પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે, તમે સામે ચાલીને ભાવનગરની હોસ્પિટલમાં દાખલ થઈ જાઓ, તમારો જીવ છે તે બચી શકશે. માટે પોલીસ દ્વારા પણ વિનંતી કરવામાં આવે છે કે સામે ચાલીને તમે દાખલ થાવ. એક પછી એક આ લઠ્ઠાકાંડને લઈને લોકોના છે તે મોત થઈ રહ્યા છે. 7 લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે અને 39 જેટલા લોકો સારવારમાં છે. શું કહેશો? એ બધા છે ને ત્યાં, એક મિનિટ, આ લોકો જ્યાં દર વેચે છે ને, આ સાહેબે કીધું ને ત્યાં ખુલ્લેઆમ વાત દારૂ વેચાતો હોય છે. ક્યાં વેચાય છે? તમને ખબર છે? ક્યાં વેચાય ખુલ્લેઆમ? સાણંદ લ્યો, અમદાવાદ લ્યો કે ભાવનગર લ્યો, ગમે ત્યાં અચ્છા, બધી જ બરોબર. અમારી જેવા મજૂરો સાંજે થાકીને આવતા હોય છે, 2 બાટલી. આ બાજુ ભાઈ, આ બાજુ ભાઈ. તમારી વાત સાચી, આપ થાકીને આવતા હો, પરંતુ આપે જે પીધો છે તેમાં લઠ્ઠાકાંડ થયો છે. આણંદમાં કોની પાસેથી લીધો? સાહેબ કોનો વાંક? કોનો વાંક? તમે કોનો વાંક માનો છો? તમને ખબર જ છે સાહેબ કોનો વાંક છે? આપ કયો કોનો વાંક? તમે કોનો વાંક સમજો છો? આપ કયો. સરકાર. સરકારનો વાંક. ઓકે. કેટલા ટાઈમથી કોણ બુટલેગર કોણ છે સાણંદમાં? કોણ વેચે છે? બુટલેગરની વાત મને ખબર નથી, બાકી સરકાર છે બરોબર. મોદી સાહેબ છે. હા, મોદી સાહેબ કોણે કર્યું છે? મોદી સાહેબે. આ દારૂ એમાં એનું થોડું નામ હોય? સાહેબ કેમ? અચ્છા, જવાબદારી તો પોલીસ છે નહીં છે. આપણે સમજવું જોઈએ, આપણો જીવ બચે. વાંક નથી નહીં, આપણે દારૂ ન પીવો જોઈએ આપણા હેલ્થ માટે. હેલ્થની વાત જ નથી. તો આ મજૂરો કામ કરીને શું કરે છે? અચ્છા, પોલીસ વાળાનો વાંક જ નથી આમાં. અચ્છા, તો કોનો વાંક માનો છો તમે? સરકારનો. દારૂ વેચાય છે, ડુપ્લિકેટ દારૂ વેચે એમાં પણ. પણ ભાઈ આ તો ખરાબ દારૂ છે, મજૂર માટે બી યોગ્ય નથી ને એમ. પણ સાહેબ તમે વિચારો તો ખરે યાર, હા, આવું ખરાબ સરકાર- દારૂ કેમ?
સર ઝેરીલો દારૂ કેમ પીવડાવે છે લોકો? કોણ બનાવે ગિફ્ટ સાંભળો, ગિફ્ટ સિટીમાં કોણ બનાવે છે? કોણ બનાવે છે? સરકાર પરમિશન આપે શું લેવા પણ દારૂની દારૂ પરમિશન ક્યાં છે? છે જ તે ઓલ ઇન્ડિયામાં છે, દારૂ બંધી છે આ તો ગુજરાતમાં. ક્યાં દારૂ બંધી? ઓલ ઇન્ડિયામાં છે સાહેબ. ઓલ ઇન્ડિયામાં નહીં, આ ગુજરાત છે. ગુજરાતમાં બંધી છે. ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરી આપી છે. તમે કહો છો અમારે મજૂરને જરૂર પણ, તો મજૂર માટે આપી તો અહીંયા શું લેવા લઠાકણ થાય? તો તમે અહીંયા કેમ તમારી માંગ છે કે સામાન્ય માણસો માટે પણ મંજૂરી આપવી જોઈએ. વ્યવહારે કોની માટે? મજૂરો માટે સ્પેશિયલ આપવી જોઈએ. અમે અમારી પાસેથી ડબલ ભાવ લે છે, અમારી પાસેથી ડબલ ભાવ લે છે. આપનું નામ? આપનું નામ? તમારું નામ ખાલી કહી દો. નિલેશ નિલેશ તો આખું નામ? નિલેશ નૈયા, સોરી, નિલેશ નૈયા. અને કયું ગામના રહેવાસી છો? અહીંયા જ છું, 200 વર્ષથી રહું તો છું. સાણંદ શું કામ ગયા હતા પીવા માટે? મારે કામ હતું એટલે ગયો તો હું ક્યારે, કઈ તારીખે ગયા હતા? રવિવારે. ઓકે. અને કેટલા મિત્રોએ કીધું? તો સીધા તમે દ્રશ્યો જોયા તે એક તરફ લઠ્ઠાકાંડની આ વરવી વાસ્તવિકતા છે તે સામે આવી રહી છે. એક પછી એક લોકોના ભાવનગરમાં મૃત્યુ થઈ રહ્યા છે, જેની વચ્ચે સાણંદ ગયેલો એક વ્યક્તિ છે તે અત્યારે હોસ્પિટલ પહોંચ્યો છે. હોસ્પિટલમાં સારવાર લેવાના બદલે તે ભાગી રહ્યો હતો. ભાવનગરના જે નીલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ છે ડીપી ઉનડકર, તેમના દ્વારા તેમને સમજાવવામાં આવ્યો અને અત્યારે સારવાર લેવા માટે લાવવામાં આવ્યો છે. સરકાર ઉપર ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે કે ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરી આપે છે તો અમને પીવા માટે પણ મંજૂરી કેમ નથી આપતા? અમે નાના માણસો છીએ, મજૂર છીએ, સાંજે દારૂ પીતા હોય છે. તેઓ ખુલ્લે આમ કહી રહ્યા છે કે અમદાવાદ ગ્રામ્યનું જે સાણંદ આવેલું છે ત્યાં ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે. આ સીધા ભાવનગર સર્ટી હોસ્પિટલના તમે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો. એક તરફ મેં કહ્યું તેમ લઠ્ઠાકાંડે છે તે વરવી વાસ્તવિકતા છે તે ગુજરાતની ઉજાગર કરી દીધી છે કે ગુજરાતમાં ક્યારેય ન સર્જાયો તેમ ઇંગ્લિશ દારૂમાં લઠ્ઠાકાંડ છે તે અત્યારે સર્જાયો છે. દેશી દારૂમાં તો લઠ્ઠાકાંડ થતો હોય છે, પરંતુ પ્રથમ એવો બનાવ છે કે ઇંગ્લિશ દારૂ પીવાના લીધે તેમનો લઠ્ઠાકાંડ છે તે આ થયો છે. 7 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ નિપજી ચક્યા છે. અમારી પાસે જે માહિતી છે તે ટોટલ 10 લોકોના મૃત્યુ થયા છે, પરંતુ 3 લોકોના મૃત્યુ છે તે શંકાસ્પદ છે. સાથે જ અત્યારે વિગત મળી રહી છે ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં પણ એક જે હેર કટિંગ સલૂન આવેલું છે ત્યાં પણ લોકોએ ગઈકાલે પાર્ટી કરી હતી. તેમાંના 4 લોકોને પણ અત્યારે ગંભીર હાલતે છે તે સર્ટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પરંતુ ગુજરાત સરકારની આબરૂની ધોવાણ કરતો આ કિસ્સો છે. એક જે વ્યક્તિ જે આવ્યો છે દાખલ થવા, તે રાજ્ય સરકારની આબરૂનું નીલામ કરી રહ્યો છે કે ખુલ્લે આમ દારૂ છે તે વેચાઈ રહ્યો છે. ભાવનગરનો રહેવાસી છું ને સાણંદમાં જઈને દારૂ પીધો હતો. જોવું રહ્યું કે સરકાર હવે ક્યારે જાગે છે. રાજ્યના જે ડીજીપી છે તેમના દ્વારા તો આદેશ કરવામાં આવ્યો હતો કે 18 તારીખથી 21 તારીખ સુધી સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે, પરંતુ કઈ પ્રકારની ડ્રાઈવ થતી હશે તે આજે વ્યક્તિ બોલી રહ્યો છે. આજે તેને ટેવ પડી છે દારૂ પીવાની, પરંતુ તેને ખબર નથી કે આ દારૂનો નશો છે, ડુપ્લિકેટ દારૂનો નશો છે તે આખા પરિવારનો માળો છે તે વીખી નાખશે. આ મોતનું છે તે વાત છે તે કહી રહ્યો છે. 300 રૂપિયામાં બોટલ લીધી હતી. માત્ર 300 રૂપિયામાં શું મોત ખરીદાઈ રહ્યું છે? 300 રૂપિયામાં મોત મળી રહ્યું છે, તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. આ જ પ્રકારના જો સમાચાર આપને પસંદ આવતા હોય તો અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા